टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम યાદ રખના। જો તમારા ઘરમાં પણ એસી છે તો આ ભૂલ ન કરતા, નહીં તો ધડાકો થશે। કેમ કે આજે એટલે કે 22 તારીખે શનિવારે વડોદરામાં રહેતા એક આધેડનું મોત નીપજ્યું છે, જેના પાછળનું કારણ એસી છે। ખોડિયાનગરમાં વિનાયક રેસિડેન્સીના બી ટાવરના 5મા માળે એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થયો અને એસી વિધિન અ સેકન્ડમાં બ્લાસ્ટ થઈ ગયું અને તેના કારણે આખા ઘરમાં આગ લાગી અને ઘરમાં સૂતેલા આધેડ કિરણ રાણાનું મોત નીપજ્યું। આ તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પણ સવાલ એ છે કે આવું કંઈક તમારા ઘરમાં પણ બની શકે છે અને તેવું ન બને તે માટે તમારે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે। તો ચાલો સૌથી પહેલા તો એ જોઈએ કે આખરે એસીમાં બ્લાસ્ટ થવા પાછળના કારણ શું છે। તો ઇલેક્ટ્રિકલ ખામી, ખરાબ વાયરિંગ, લૂઝ કનેક્શન, શોર્ટ સર્કિટ, આ સિવાય ગેસ લીકેજ પણ એક કારણ હોઈ શકે છે અને ગેસ કોઈ પણ જ્વલનશીલ સ્ત્રોતના સંપર્કમાં આવે તો પણ વિસ્ફોટ થઈ શકે છે। આ સિવાય એસી સતત ચાલુ રહેવાથી અને યોગ્ય રીતે ઠંડુ ન થવાને કારણે પણ બ્લાસ્ટ થઈ શકે છે અને જો તમે સમયસર સર્વિસ ન કરાવી હોય તો પણ વિસ્ફોટ થવાના ચાન્સીસ વધી જાય છે અને લાંબા સમય સુધી ટર્બો મોડનો ઉપયોગ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। તો હવે એસીમાં વિસ્ફોટ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો એસીમાં સમયસર ઇલેક્ટ્રિકલ સેફટીની તપાસ કરાવવી જોઈએ, નિયમિત જાળવણી અને સમયસર સર્વિસિંગ જરૂરી છે। ગેસની ગંધ આવે છે તો એસીને બંધ કરીને ટેકનિશિયન પાસે ચેક કરાવવું જોઈએ અને હા, સૌથી જરૂરી કે સતત લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ટર્બો મોડનો થોડા સમય માટે જ ઉપયોગ કરવો જોઈએ। તો બસ આટલી વસ્તુઓનું ધ્યાન રાખશો તો મોટી દુર્ઘટનાથી બચી શકાશે। અને હા, આ વિડીયોને તમારા નજીકના મિત્રો અને ફેમિલી સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, ખાસ કરીને એ લોકોને જેમને એસી વગર ઊંઘ જ ના આવતી હોય।